ચેનલ શ્રી ગોવિંદ પથ. આજે તારીખ છે 14 જાન્યુઆરી 2026. આજે મારો દિવસ છે 73મો. તો ગઈકાલે રાત્રે હું ધૂણીવાલા દાદાના ત્યાં આગળ હું છીપાનેર આશ્રમમાં આવી ગયો હતો અને અત્યારના વાગ્યા છે 6:40, 6:45 જેવું અને દિવસ ઉગી ગયો છે. પણ મારે અહીંયા એક માતાજીના દર્શન કરવા જવાનું છે, એટલે થોડુંક અહીંથી મોડું થશે, બરાબર છે. તો આપણે એમના દર્શન કરીને જઈશું. અને બીજું, આ વિડીયો તમને ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ મારું આસન હતું ગઈકાલનું. મિત્રો જુઓ, અત્યારના સવારના મસ્ત, એટલું મસ્ત વાતાવરણ, અને આ બધું આખું સંકુલ ધૂણીવાલા દાદાનું છે ને, અહીંયા ગૌશાળા છે ને, એટલું સરસ ને સુંદર છે. બહુ મસ્ત, અદ્ભુત આનંદ આવે એવી જગ્યા છે અને એટલું સરસ. આ તીર્થમાં ગણાય, 4 તીર્થ છે, એમાંથી એક આ તીર્થ ગણાય. અને ગઈકાલે રાત્રે અમે લોકો જો આ ગાડી પડી છે, એ શટર, એ નીચેના હોલમાં અમે લોકો રાત્રે વિશ્રામ કર્યો તો, જેનું મેં આપને હમણાં બતાવ્યું. અને આ બહારથી બધા આવે રોકાવા માટે, એમની માટે છે આ. અને ઉપર આપણે એમના પણ દર્શન કર્યા સમાધિના. તો મિત્રો આવો, હવે આપણે માતાજીના દર્શન કરીને પછી આપણે આગળ વધી જઈશું. જુઓ પીપળો આપણે ગઈકાલે જ બતાવ્યો હતો, આ એટલે નર્મદે હર, નર્મદે હર. હાજી 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 હાજી, નર્મદે હર. મિત્રો નર્મદે હર. તો કૃષ્ણ ભગવાનના બહુ આપણે ભક્તિ આપણે સાંભળી છે મીરાબાઈના દ્વારા, નરસિંહ મહેતાના દ્વારા. એવી જ રીતના એક ભક્તિ આપણે મૈયા લક્ષ્મીજી, એમનું ઉપનામ જ છે, અને તેઓ છીપાનેરમાં છે, અને તેઓ પણ કૃષ્ણની અનન્ય ભક્ત છે. અને આપ સર્વ પણ દર્શન કરો એમના, અને અમે પણ કરીએ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર मैया, नर्मदे हर मैया. आपको मेरा और मेरे परिवार के तरफ से और मेरी धर्म पत्नी के तरफ से खास उन्होंने बोला था आपको मिलना और आपको दंडवत करना. उन्होंने ऐसा बोला था, तो आपको हमारा और हमारे परिवार की तरफ से दंडवत. शरण गोविंद की आ बैठे, शरण धोनी वाले की आ बैठे, जो होगा देखा जाएगा. कोई चंदन चढ़ाते हैं, कोई चावल चढ़ाते हैं, कोई चावल चढ़ाते हैं. हम तो अपना मन चढ़ा बैठे, जो होगा देखा जाएगा. कोई गंगा नहाते हैं, कोई यमुना नहाते हैं, कोई यमुना नहाते हैं. हम तो सत्संग में ना बैठे, हम तो सत्संग में ना बैठे, जो होगा देखा जाएगा. शरण गोविंद की आ बैठे, जो होगा देखा जाएगा. नर्मदे हर, नर्मदे हर. गायति रे वारव मधुरम, गायति रे वारव मधुरम. हर हर ओम ओम, हर हर ओम ओम, हर हर ओम ओम, हर हर ओम. सायं प्रातः, प्रातः सायं, हर
गायति रे वारवमधुरम् मेकल जाता मनसि विभाता रोति कलम किमपि चिरं त्वमहमहं त्वं त्वमहमहं त्वं त्वमहमहं त्वं त्वमहमिति गायति रे वारवमधुरम् तडिदुज्ज्वल जल मुखतः स्तौति निरङ्गं नारङ्गं ब्रह्माहं त्वं ब्रह्मैवेदं जलशिखरवद भिन्नमिति गायति रे वारवमधुरम् हर हर ओम ओम हर हर ओम ओम हर हर ओम हर हर ओम सायं प्रातः प्रातः सायं हर हर ओम ओम सततमिति गायति रे वारवमधुरम् नर्मदा मैया की जय जय। रंग अवधूत महाराज महाराज की जय हो, धुनी वाले दादा की जय हो, धुनी वाले दादा की जय, दत्तात्रेय भगवान की जय हो, मेरी मैया की जय हो, आपकी जय हो, मेरे कान्हा की जय हो जो आप में बसे है, उनकी भी जय हो। नर्मदे हर। મિત્રો इसमें दे दो મૈયા જો જતા જતા અમને એમ કીધું કે આજે તમે મારા હાથનું રોટલી અને પેલું અથાણું લઈને જ જાઓ પ્રસાદ રૂપે. તો મૈયાનું અમે લોકો પ્રસાદ રૂપે સ્વયં લાલા સાક્ષાત લાલો અમને લોકોને રોટલી અને આ પ્રસાદ આપે છે. ચટણી મૈયા નર્મદે હર મૈયા. તો જુઓ આમનું લડ્ડુ ગોપાલ આશ્રમ બડી છીપાનેર સાધ્વી શ્રી દુર્ગા લલી માતાજી. મૈયા નર્મદે હર મૈયા. આજે તો માતાજીના દર્શન કર્યા દુર્ગા લલીમાના. તો એમાં ને એમાં આપણે આ સૂર્યનારાયણ ભગવાનને અત્યારના 7:50 થઈ છે. તો હવે આપણે એમના દર્શન કરીએ અને હવે અમે ત્યાંથી પ્રસ્થાન કરીએ. તો નર્મદે હર નર્મદે હર નર્મદે હર. અમે હવે અહીંથી પ્રસ્થાન કરીએ છીએ. 7:50 52 થઈ છે બરાબર. તો આ શ્રી દાદાજી ધામ છીપાનેર હવે અહીંથી પ્રસ્થાન કરીએ છીએ બરાબર. નર્મદે હર નર્મદે હર. છીપાનેર ધૂણીવાલા દાદાના ત્યાંથી મેં પ્રસ્થાન કરી લીધું છે. અને આ છીપાનેર ગાંવ અને ગૌરી શંકર મહારાજ એટલે મોટા ધૂણીવાલા દાદા એ સ્વયં શિવજી જ હતા, શિવજીનો જ અવતાર હતા. અને એમના ત્યાંથી મેં પ્રસ્થાન કર્યું છે. અત્યારના 8 વાગ્યા છે એક્ઝેક્ટ. અને બહુ મસ્ત આશ્રમ જુઓ. અમે લોકો અહીંયા નીચે સૂઈ, નીચે અમારું આસન લાગેલું તો આ નીચે અને ઉપર દાદાનું મંદિર અને બધું જ બહુ સરસ. મૈયાનો તટ 1 નંબર જગ્યા. સિંહોર તાલુકો એટલે તહસીલ અને સિંહોર જિલ્લો બરાબર. તો બની રહેજો મારી સાથે મિત્રો. નર્મદે હર નર્મદે હર. તો આ રસ્તો ધૂણીવાલા દાદાના તરફ જાય છે. અને હવે અહીંથી આ ચોરાહો અને અહીંથી અમે આગળ પ્રસ્થાન કરીએ છીએ જમણા હાથે. અને ટાઈમ થયો છે 8:07. ભલે નર્મદે હર. તો બની રહેજો મારી સાથે. હવે આપણે આગળ તો જુઓ આ મૈયા લગભગ અમે લોકો 50-1 કિલોમીટરથી તો અમે એમની સાથે જ ચાલીએ છીએ આવી રીતના જ એકદમ નજીકમાં જ. તો નર્મદે હર આગળ પણ આપણે મૈયાની સાથે જ ચાલશું. અને કદાચ લાંબે ગયા ને આ ભૌગોલિક પરિસ્થિતિના કારણે તો એ મૈયા આપણાથી દૂર નથી. કેમ કે મૈયા આપણી સાથે જ છે ને આપણે એમને સાથે લીધા છે. પૂજાપાઠ રોજ કરીએ છીએ, એમની આરતી ઉતારીએ છીએ રોજ.
એટલે એ આપણી સાથે ને સાથે જ હોય. બાકી મૈયા નજીક હોય ને એકદમ, તો જેમ માની સાથે બાળક રમતું હોય ને, નાનું નિશ્ચિંત રમતું હોય નિડરતાથી, એવી રીતના આપણને કાયદેસરનો અનુભવ થાય. કાયદેસર આપણને એ રીતની જ આપણને ભાવ જાગે. એવી રીતના જ મૈયા આપણી સાથે તો ખરા પૂજા પાઠના નિમિત્તે, પણ આ જે વાસ્તવિક જે મૈયા છે, વાસ્તવિક એમનાથી દૂર જઈએ ને તો આપણને પેલું જ આમ પેલો ડર ને એવું બધું થોડું ઘણું એ રીતનું ફિલિંગ્સ ભાવ રહે. હા, હું તમને એકદમ સ્પષ્ટ કહું છું, હું મારી વાત કરું છું. આમ તો નિડર જ છું ઈશ્વરની કૃપાથી, મૈયાની કૃપાથી. જો મૈયા નર્મદે હર, નર્મદે હર, બની રહો મારી સાથે પ્રભુ, નર્મદે. અમે અહીંથી આવ્યા અને આ ઘર જુઓ કેટલું સરસ ને કેટલું સુંદર છે. લીપણ સાદું સિમ્પલ એકદમ સરસ. અને આ જો મૈયા કેટલા બાજુમાં છે, એકદમ બાજુમાં. અને અમે લોકો મૈયાના તટ ઉપર જ ચાલીએ છીએ. નર્મદે હર, નર્મદે હર. તો મિત્રો આજે સિંહોર છીપાનેરથી અમે નીકળી ગયા છે. સિંહોર તહસીલ અને જિલ્લો પણ સિંહોર. અને આ જે પાક છે એ છે ને ઘઉંના છે. ઘઉંનો પાક, મકાઈ, ચણા, બરાબર આ રીતના અહીંયા પાક થાય છે. બીજા શાકભાજીઓના પણ પાક. હા બરાબર. મુખ્યત્વે એમપી સિહોરમાં ઘઉંના પાક. ભલે જ્યાં સુધી તમે કિલોમીટર સુધી તમે નજર દોડાવો તો આ ઘઉંનો પાક, પછી ચણા, પછી તમારે મકાઈ, એ બધું જ થાય છે અહીંયા. તો નર્મદે હર, નર્મદે હર. જો આ રહી મૈયા, આવો આગળ, નર્મદે હર. બીજું મિત્રો, મેં એડવાન્સમાં 3 કે 4 દિવસ પહેલાં તો 2-3-4 દિવસમાં તો મેં કીધું હતું કે આવવાવાળી મકર સંક્રાંતિ આપ સર્વોને એડવાન્સમાં, એટલે આગળથી તમને બધાને હાર્દિક અભિનંદન ના કહેવાય પણ મૈયાની 14મી જાન્યુઆરી એટલે ઉત્તરાયણ, મકર સંક્રાંતિ આ બધાને શુભ થાય. આપણે આ પર્વ આપ બધા સારી રીતના શાંતિથી મસ્ત મોજમય આનંદમય પરિવાર સાથે મનાવો. તો આજે પણ કહી દઉં છું કે આજની 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિનો દિવસ આપ સર્વ માટે શુભ રહે, મોજમય આનંદમય અને પરિવાર સાથે ખૂબ જ સુખમય વ્યતીત થાય એવી નર્મદા મૈયાને શુભ પ્રાર્થના. નર્મદે હર, નર્મદે. અને હા, મકાઈનો પણ પાક બહુ થાય છે અહીંયા. મકાઈ પણ સારા એવા પ્રમાણમાં થાય છે અહીંયા. તો એ પણ હું તમને કહી દઉં. નર્મદે હર, નર્મદે હર. તો છીપાનેર પછી પાછું બીજું એક ગામ ચોરસા ખેડી, અને આ પણ બરાબર મૈયાના તટ ઉપર. બરાબર, છીપાનેર પછી ચોરસા ખેડી. હવે આપણે આગળ જે પણ ગામ આવશે અપડેટ કરશું, નહીંતર આગળ ને આગળ આપણે સાથે ને સાથે આગળ ચાલશું આપણે. ભલે, નર્મદે હર, નર્મદે હર. મિત્રો તો જુઓ, અમે અહીંથી જતા હતા તો આ મૈયા જે ઊભા છે એમણે અમને ચા પીવા માટે ઊભા રોકી રાખ્યા. તો ચા બહુ ઓછી પીએ છે એટલે એમને દૂધ પીવડાવ્યું. નર્મદે હર મૈયા, આપ સભી કો નર્મદે હર, નર્મદે હર. તો અહીંયાથી હું આવ્યો અને આ સહાયક નદી હું બ્રિજ ઉપર ઊભો છું. અને અહીંયા જો એકદમ લાસ્ટમાં આડા જે જાય ને આપણા મેન નર્મદા મૈયા, અને આ સહાયક નદી એમને સંગમ કરે છે. તો નર્મદે હર મિત્રો, નર્મદે હર. હવે આમનું નામ શું છે પૂછવું પડશે નદીનું. નર્મદે હર, મને ક્ષમા કરજો, હું પરિક્રમામાં છું. નર્મદે હર. મિત્રો, આ જે નદી છે એનું નામ શીપ નદી છે. શીપ નર્મદા સંગમ, નર્મદે હરો. આ સાતદેવ મંદિર છે, રોડથી થોડુંક જ અંદર છે. તો આપણે ત્યાં પહોંચીએ, દર્શન કરીએ. અને આ રોડ થોડુંક અંદર છે, 100 મીટર 50 મીટર જેટલું. તો આપણે દર્શન કરશું. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મિત્રો આ જુઓ, પાતાલેશ્વર મંદિર અને સાતદેવ. આ ટાંકી છે ને એ મંદિર છે પાછળ. તો અહીંથી આપણે આમ તો ડાબા હાથે જ લગભગ જવાનું છે, પણ આપણે
અહીંયા જમણાથી જઈએ મંદિર માટે, બરાબર? ચલો ડાયરેક્ટ મંદિરમાં મળીએ, સીધા મંદિરમાં મળીએ. ભલે નર્મદા મૈયાના કિનારે આ મંદિર છે, પાતાલેશ્વર મહાદેવ, અને કરુણાધામ આશ્રમ કહેવાય, સાતદેવ, અને ગામનું નામ ભેરુંદા. આ લખ્યું છે, જુઓ. ભલે હવે આપણે સીધા મંદિરમાં જ મળીએ બધા. આ જો આ મૈયા, એકદમ મૈયાના તટ ઉપર. આવો મિત્રો, નર્મદે હર, નર્મદે હર. મૈયાના તટ ઉપર સાતદેવ અને પાતાલેશ્વર મહાદેવ. હાલો આપણે અંદર હવે દર્શન કરીએ એમના. એકદમ મૈયાના તટ ઉપર, નર્મદે હર, ભેરુંદા ગામ. અચ્છા. એટલે અહીંયા સાતદેવ એટલે નામ છે, પણ પાતાલેશ્વર. ભલે તો આપણે દર્શન કરીએ. નર્મદે હર, નર્મદે હર. સરસ જીર્ણોદ્ધાર કર્યું છે આ મંદિરને. નર્મદે હર, નર્મદે હર. કેટલો સરસ ઘાટ બનાવ્યો છે એમણે. હજી કામ ચાલુ છે. ઘાટ બહુ બનશે તો બહુ મસ્ત બનશે. અને મૈયાના સામે એમનો નાનો ટાપુ. સરસમાં સરસ, સુંદરમાં સુંદર વ્યવસ્થા, આયોજન પણ કેટલું સરસ છે. આવો. એમ તો નાના નાના મંદિર બને છે હજી એમાં સ્થાપત્ય બાકી છે. આ નવકુંડી હવનનો જગ્યા છે, અને અહીંયા પણ મંદિરમાં હજી સ્થાપના બાકી છે. એટલે જીર્ણોદ્ધાર થાય છે હજી. મુખ્ય મંદિરના દર્શન આપણે બધાએ કર્યા. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મિત્રો, આપણે સાતદેવ નામ છે, સાતદેવ, અને પાતાલેશ્વર મહાદેવ મુખ્ય એક જ. દર્શન કર્યા એમના. બહુ સરસ મંદિર, અને રહેવા માટે, પરિક્રમાવાસીઓના રહેવા માટે પણ બહુ સુંદર આવાસનું એ લોકોએ બાંધકામ નિર્માણ કર્યું છે. બહુ સરસ, આનંદ આવે બધો. નર્મદે હર, નર્મદે હર. અને બીજું કે આજના દિવસે છે ને, ભીષ્મ પિતામહજીએ શરીરનો ત્યાગ કરેલો. આજના દિવસે સંક્રાંત હતી. એ દિવસે તેઓને તો ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મિત્રો, નર્મદે હર આપણે એમ જ ચાલીએ છીએ, અને ઘણું બાકી ચાલતા તો રહીએ જ બધા. આપણે એક નાની એવી વાતો કરીએ, અને પછી તમને જે લાગે સારું ખોટું, કાં શીખવાડવા જેવું હોય મને, તો તમે મને કોમેન્ટ્સમાં લખી શકો છો. અને મારો નંબર તો મેં આપેલો છે ડિસ્ક્રિપ્શનમાં. તમે મને એમાં ફોન પણ કરી શકો છો, બરાબર? મારો નંબર છે 9702726399. બરાબર? મારો નંબર છે 970-272-6399. અને મારું નામ છે કમલેશ નાયક. આ મારો વોટ્સએપ નંબર પણ છે. એક નાની ચર્ચા કરીએ. મિત્રો, સુખ અને દુઃખનું કારણ મુખ્યત્વે કર્મ પર આધારિત છે. આપણે આગળ ચર્ચા કરી જ છે, પણ હજી થોડુંક આગળ જઈને, તો કર્મ સારું થાય તો સુખ પ્રાપ્ત થાય, કર્મ ખોટું થઈ જાય તો દુઃખ પ્રાપ્ત થાય. તો આનો પાછો આધાર, સારા અને ખોટાનો કર્મનો આધાર વિચારો ઉપર છે, હે ને? તો વિચારો જો સારા હોય, નર્મદે હર ભગવાન, જો વિચારો સારા હોય તો કર્મ સારું થાય, અને વિચારો ખોટા હોય તો કર્મ ખોટું થઈ જાય. તે બંનેના ફળ આપણે ભોગવવા પડે. તો હવે વિચારો ખોટા કેમ થાય? તો વિચારો ખોટા થવાના કારણ ષટ રીપુ, અને બીજું એની નર્મદે હર. વિચારો ખોટા થવાનું કારણ બુદ્ધિ ભ્રષ્ટ થવી. તો બુદ્ધિ ભ્રષ્ટ શેના આધારે થાય? નર્મદે હર. તો બુદ્ધિ ભ્રષ્ટ શેના હિસાબે થાય? તો કે ષટ રીપુના કારણે. અતિશય કામ જાગી જાય તો પણ બુદ્ધિ ભ્રષ્ટ થાય. આ 6 વસ્તુઓના કારણે, ષટ રીપુઓના કારણે આપણી બુદ્ધિ ભ્રષ્ટ થાય. તો
ષટ રિપુમાં આપ સર્વને જ્ઞાન તો હશે જ તે છતાંય મને જેટલું ખબર છે એટલું બોલું છું. કામ, ક્રોધ, મોહ, નર્મદે. કામ, ક્રોધ, મોહ, મદ, લોભ, મત્સર અને જે છે અદેખાઈ, ઈર્ષા, જે બધું આવી ગયું, મત્સરમાં બધું આવી ગયું. તો એ ષટ રિપુ. હવે આ ષટ રિપુ શા માટે આપણા વિચારોમાં થોડું પ્રબળ બને છે આટલા? તો અનાજ જેસા ખાઓ અન્ન વેસા હોવે મન. તમે જે કમાણીનું તમે અન્ન ખાઓ, તમારે એવી તેમને એ ષટ રિપુ તમારા પર એવી રીતના હાવી થઈ જાય. અને આ ષટ રિપુનું વિપરીત સત્ય, આનંદ, મોજ, મજા, આનું વિપરીત કામ, ક્રોધ, લોભ ને એની બધાની વિપરીત એટલે ષટ રિપુના એ સત્યના પરિબળો છે. તો સારી કમાણીનું ધન આપણે જો ખાશું તો આપણને આ ષટ રિપુ આપણને કોઈ પણ રીતના નહીં નડે. તો એમાં આપણને સૂઝશે ઈશ્વરનું ભજન, સારું કર્મ, સારું કાર્ય, જે સમાજને સારી દિશામાં લઈ જતું હોય, એટલે એ ટાઈપના બધા કાર્યો. તો આ વસ્તુ એક વિચારવા જેવી છે. બાકી મહદ અંશે ષટ રિપુ જ કામ કરે છે આખી સૃષ્ટિમાં. મહદ અંશે એટલે સત્ય દબાય. સત્ય દબાય એટલે કહે છે ને કે કોઈ સત્ય પુરુષ અત્યારના છે ને, સત્યની જીત તો 100% થાય છે, આજે નહીં તો કાલે. પણ કોઈક એક વ્યક્તિના હિસાબે લઈ લો તો સમજો કે આખું પરિવાર હોય, કુટુંબ હોય, સારું હોય. સમજો કે 4 ભાઈ હોય, 5 ભાઈ હોય, 3 ભાઈ હોય, 10 ભાઈ હોય, જે પણ છે. તો ઈર્ષ્યા અને અદેખાઈ અને વેરઝેરના કારણે કોઈ એવું વ્યક્તિત્વ જેને કુટુંબમાંથી પદભ્રષ્ટ કરવામાં આવે. હા, અને પદભ્રષ્ટ એટલે કરવામાં આવે કે આ બધી ઈર્ષા, દેખાય, વેરઝેર, બસ આના કારણે અમને અમારું સ્વતંત્રતા જોવે. સ્વતંત્રતા, સુખ જોવે. નર્મદે હર, સુખ જોઈએ મને મારું પોતાનું સુખ જોઈએ. તો આ બધું કરવામાં છેતરપિંડીઓ થાય. છેતરપિંડી થાય એટલે કર્મ બંધાય ખોટું. શરીરથી, મનથી અને આત્માથી એ જીવ હંમેશા દુભાતો રહે, દુઃખિત થતો રહે. ગમે તેટલું કરે એને વહેમ જ આવે રાખે કે સાલું આ કરવાથી આમ થશે, તે કરવાથી તેમ થશે. એટલે ભુવાઓ, ભોપાળા બસ એની પાછળ જ પડ્યા હોય ને એ જ ધન સંપત્તિ આવી રીતના ખર્ચ કરતા હોય. પણ આવી જે આદત પડી જતી હોય ત્યાં આગળ નર્મદે હર, નર્મદે હર, આવી જો આદત પડી જતી હોય, હું એમ નથી કહેતો ભુવા ભોપાળા બધા ખોટા હોય છે, પણ એમ કહેવાનો મતલબ એ કે એ જ ભુવા, એ જ સાધુ સંત જે પણ ગણો મહાત્માઓ ઈશ્વરનું ભજન કરીને મહાન બને ને આપણે પણ બનો ને. ઈશ્વરની ઉપર વિશ્વાસ રાખો ને. 1 મિનિટ. હા, કહેવાનો મતલબ એ કે જીવ ક્યારે ખરાબ જ નથી હોતો. કોઈના પણ શરીરમાં હોય જીવ એટલે આત્મા, ક્યારે પણ એ ખરાબ હોય જ ન શકે. પણ એને ખરાબ છે ને આપણું મન બનાવે ને. મન આપણને આ ષટ રિપુના દ્વારા જો આપણાથી કોઈ ખોટું કર્મ થઈ ગયું, ખોટા વિચારો ઊભા થઈ ગયા, ખોટું કર્મ ઊભું થઈ ગયું, તો એ આપણા જીવને બહુ મોટું મહાપાપ છે. નર્મદે હર. કેમ કે જીવ છે ને ઈશ્વરનો અંશ છે. બાપરે બાપ, આપણે એને કેટલું ખોટી રીતના એમને નિમિત્ત બનાવીએ છીએ ખોટામાં કે આ માણસ ખરાબ. જો તમે સાંભળ્યું હશે ઘણા લોકોનું, આ માણસ બહુ ખરાબ, આ માણસ આવો ને આ માણસ તેવો. બધા જ આશ્ચર્યની વાતો છે, આશ્ચર્યની વાતો કે બધા જ પાછા બોલતા હોય ને એ લોકોને કોઈ બીજા ખોટું જ કહેતા હોય કે આ ખોટો માણસ એને કોઈ ખોટું કહેતું હોય. તો સારું શું? તો એક જ વસ્તુ, જીવ. કોઈ મનુષ્ય નહીં, સારો મનુષ્ય નહીં, જીવ સૌથી શ્રેષ્ઠ અને સુંદર. પણ આ મન
આગળ જેમ વાતો કરી મન ખોટું કેવી રીતના થાય, એટલે ખોટું અનીતિથી તમે કમાયેલું ધન કોઈને એ જ પાછી ફરીથી વાતો આવે, કોઈને તમે હકનું તમે લઈ લીધું હોય તો તમારે ભોગવવું પડે. તમારાથી કર્મ ખોટું થઈ ગયું. રિલેટેડ છે એક વસ્તુ, કોઈ છટકીને જતું નથી. કોઈની માએ સવાશેર સૂંઠ નથી ખાધી કે છટકીને જતો રહી કે છટકીને વયો જાય. મેં આને જો ઉલ્લુ બનાવ્યો છે, મેં આને આમ કર્યું છે, અમે લોકો ભેગા મળીને પેલાનું આમ કર્યું. અરે તમારો બાપ બધું આઈનું આયા જ છે, સરવાળે મીંડું છે. અને એ જ અંતિમ અવસ્થામાં છે ને દોસ્ત, બહુ પસ્તાવાનો વારો આવે. સત્ય સમજે નહીં, અનીતિથી ભરેલું મન થઈ જાય, જીવને સાવ દબાવી દે. બાકી જીવે મન પર બેસીને શરીરના માધ્યમ દ્વારા અહંકારને નાબૂદ કરીને એને ઉપર ઇન્દ્રિયોને વશમાં રાખીને 1 મિનિટ તો શરીરનું માધ્યમ બનાવીને મનને નિયંત્રણમાં રાખીને અહંકારનો નાશ કરીને 5 બહારની અને 5 આંતરિક એવી રીતના 10 ઇન્દ્રિયોના રથ ઉપર સવાર થઈને જીવને ઈશ્વરમાં લીન કરે, એ જ સાચું જીવન છે. અને એ જ જીવનો જીવનો જ કહેવાય, પણ મનુષ્ય એટલે કહું કે સમજણ પડે બધાને. એ જ મનુષ્યનો મૂળભૂત ઉદ્દેશ્ય છે ઈશ્વરની પ્રાપ્તિ. તો જીવને ત્યાં આગળ આપણે બધાએ મળવા માટે જ આવ્યા છે. આગળ પણ વાત કરી જ છે મેં. તો આ જીવન ટકવું જોઈએ આ બધું કાર્ય કરવા માટે, જીવને ઈશ્વર સાથે મળવા માટે, શિવ સાથે મળવા માટે જીવન ટકવું જોઈએ. એ જીવન ટકવા માટે આપણને ઉદરપૂર્તિના સાધનો હોવા જોઈએ, માધ્યમો હોવા જોઈએ, નોકરી, કામ, ધંધો જે પણ ઘણો એ. આપણે બધા ઓલાએ ગાડી લીધી, આપણે આમ કરતાં આપણે બધા બસ એકાબીજાના પેલું, હું આનાથી ઉપર, બસ આનાથી વધારે મારી પાસે, આનાથી બધા એમાં એટલું બધું ખોટું કરી નાખે. પછી દાન કરે. આ બુદ્ધિશાળી વ્યક્તિત્વ એટલું બધું દાન કરે, હા. અને એમને મળીએ જાય એવા ગુરુઓ, સંતો, ભુવાઓ કે આમ કરો તો તમને આમ થઈ જાય. અરે તારો બાપ, ભોગવવું જ પડે. સમજો, ખોટા માર્ગે ન દોરાવ, ભોગવવું પડે, 100% ભોગવવું પડે. કોઈને બાપની તાકાત નથી કે છટકી શકે એમાંથી. શું જોઈ લો મહાભારતના પાત્રો, સુખ અને દુઃખના જે લોકોએ ભોગવ્યું એ લોકોના પાત્રો જોઈ લો. અચ્છા તુરુમખાન આવે ને, સ્વયં કૃષ્ણ પણ સાથે હતા, તે છતાંય પાંડવોએ પણ ભોગવવું પડ્યું છે. સમજ્યા? બધાએ ભોગવવું પડે. કોઈને આટલું દાન કરવાથી આ તારે કરવું જ પડે, ભોગવવું જ પડશે ભાઈ. ચોખ્ખું કહી દો એને. સતગુરુ હોય તેને માસી દો, તે ખોટું કર્યું ક્યાંથી આ બચે, થોડો ઘણો બચે. કે સુડીનો ઘા સોયથી પટે, પણ કોઈના બાપની કે ભગવાનની એ શક્તિ નથી કે એ તમને એમાંથી ઉગારી શકે. કરેલું કર્મ તો તમે જે કર્યું છે એ તો તમારે હવે એનું વળતર તો ભોગવવું જ પડે. હા, સાચો સદગુરુ સંત હોય એ જ લેખ પર મેખ મારી શકે. બાકી ઈશ્વર પણ એ સાચા અને સદગુરુના આધીન છે. સત્પુરુષોના, વિરલાઓના, સતી બાયુના. હા. માટે સાથે અંતે સરવાળે કશું જ નથી આવવાનું. બહુ વધારે તો નથી. હું લેક્ચર કે ભાષણ કે જ્ઞાન, આજના ટાઈમમાં બધા બહુ કહે છે જ્ઞાન બહુ પેલો નહીં, પણ આ જ્ઞાન નથી. હું મારા પોતાને જ સંભળાવું છું. એવી રીતના જ હું કહું છું અત્યારના. તો તમારે જાણવું હોય તો જાણો, ન જાણવું હોય તો દર્શન કરો. આ ચેનલના માધ્યમ દ્વારા દર્શન કરો, મોજ કરો, મજા કરો, આનંદ કરો. જેમને જે જોઈએ છે એ લેજો, ન જોવે એ પાછું મૂકી દેજો આમાં. ભલે નર્મદે હર, ભૂલચૂક માફ કરજો, ક્ષમા કરજો. નર્મદે હર. તો હું અહીંથી આવ્યો છું અને આ ગામ આવ્યું છે ટીગાલી, બરાબર. અને આ જો હું તમને બતાવું, અહીંયા જો કેટલો વિશાળ વડલો છે. વડલો કેટલો વિશાળ વડલો છે, એમ બહુ મસ્ત. મને બહુ ગમે આ પ્રકૃતિ.
પ્રકૃતિ તો પાર્વતી મૈયા છે આપણી. હવે આપણે આ બાજુ જવાનું છે આગળ સિલકટ ગામ તરફ. ભલે તો બની રહેજો મારી સાથે મિત્રો. નર્મદે હર, નર્મદે હર. મિત્રો તો જો અહીંયા અમે આરામ કરીએ છીએ, રસ્તામાં બેઠા છે શાંતિથી, કારણ કે પેટ તો ઓલમોસ્ટ ભરાઈ ગયું છે. કેમ કે મૈયાએ સવારના અમે જેમને દર્શન કરવા ગયા હતા એમણે અમને લોકોને ટીક્કડ અને મસ્ત ચટણી આપી હતી. ટમાટર ને મરચાંની ને ગોળની બહુ મસ્ત ચટણી હતી. તો પેટ ભરાઈ ગયું. અને વચમાં આપણે અમુક ગામવાળા એ બધા અમુક ઘરવાળા હતા, એક જ ફેમિલી હશે, એક જ કુટુંબનું. તો તે લોકોએ છાશ એટલે મઠ્ઠો અને બીજું સાબુદાણાની ખીચડી ને એ બધું આપ્યું. તો સફિશિયન્ટ ધીમે 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 ચાલીએ છીએ અને બેસતા 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 જઈએ છીએ. નર્મદે હર પ્રભુ, નર્મદે હર. મિત્રો 1:10 થઈ તો અમે 12:20 મકાન હતું તો મકાનમાં થોડી વાર આરામ કર્યો અને અત્યારને 1:10 થઈ છે. લગભગ 50 મિનિટ જેવું ત્યાં આરામ કરીને હવે આગળ અમે પ્રસ્થાન કરીએ છીએ. હવે આગળ જ્યાં મૈયા લઈ જાય ત્યાં. નર્મદે હર. આ ગામનું નામ છે સિલકટ, સિલકંઠ કે સિલકટ. તહસીલ સિહોર અને જિલ્લો પણ સિહોર. ભલે નર્મદે હર, સિલકંઠ ગામ અને એમાં આશ્રમ છે આ. પછી અહીંથી જ આપણે આગળથી આ મૈયાના કિનારે છે, દર્શને કરી લઈએ, દર્શન મેલોય કરી લઈએ, પછી ત્યાંથી આગળ વધશું. ભલે નર્મદે હર. આજુ મૈયા સિલકંઠ ગામમાં. અહીંયા હું મારા ધર્મપત્ની આવી ગયેલા જ પહેલાં 2020માં સોરી. અને ત્યારે આ બાપુ હતા, ઉદાસીન સંપ્રદાયના આ બાપુ હતા. હા, એમણે શરીર છોડી દીધું છે, બહુ ઊંચા હતા. અને એ અમે મલાડમાં આપણા જે શંકર ભગવાનનું મંદિર છે ને, પ્રકાશદાસ બાપુવાળું, એ ત્યાં આગળ એ ઓળખતા હતા. એ મને એ વખતે પૂછ્યું હતું અને એમણે મને અહીંયા સેવા માટે ઘીનો ડબ્બો, એટલે પૂજા આરતી માટે ઘીનો ડબ્બો નાનો અને દિવેટોને બધું આપેલું આમણે એ વખતે. આવો મહાદેવના દર્શન કરીએ. નર્મદે એન્ટ્રી હતી, અત્યારે એન્ટ્રી કરી. બાકી આ બધું અહીંયા ખુલ્લામાં હતું ને નર્મદા પૂર્ણને બેસાડી હતી અહીંયા. અને ખુલ્લો આજો હોલ બનાવી દીધો અહીંયા, આટલો મોટો હોલ, વિશેષ હોલ બનાવી દીધો. અને પેલું હતું એક મારે સાથે માંગલિક ભવન હતું નાનું. પછી એની બાજુમાં જવાનું પાછળ ત્યાં આગળ ટોયલેટ, બાથરૂમ ને નાહવાનું બધું હતું. અને એની પાછળ નર્મદા મૈયા બહુ સરસ બનાવી દીધું, બહુ સરસ. નર્મદે સિલકંઠ આશ્રમમાંથી અમે પ્રસ્થાન કરી લીધું છે. અને હવે અહીંથી 5 કિલોમીટર નીલકંઠ મહાદેવ છે, જે બહુ પ્રાચીન છે. નર્મદે એટલું સરસ. હવે છે ને ઘર બધા તમને આવા જ મળશે જોવા માટે. બહુ મસ્ત બનાવેલું છે. સત્ય બચન, સત્ય બચન. નર્મદે મિત્રો તો અહીંયા અમે લોકો જતા હતા આગળ આપણે નીલકંઠ મહાદેવ તરફ. તો અહીંયા વચ્ચે આપણે હંસેશ્વર મહાદેવ આવે છે અને એની પહેલાં મંડી ગામ આવે છે. તો અમે મંડી ગામમાં આ મૈયાને ત્યાં આગળ અમે લોકો ચા પ્રસાદ પાવા માટે અહીંયા બેઠા છે. અને આ દીકરાએ અમને લોકોને બહાર ઊભો હતો અને અમને લોકોને બોલાયા અને કીધું કે આપ ચાય પ્રસાદ પાને આવીએ. તો અમે લોકો આવ્યા અંદર. તો અંદર ખબર પડી, એમની દાદીએ કીધું કે અહીંયાથી પંચકોશીય પરિક્રમા થાય છે હર વર્ષે, અને જાન્યુઆરીમાં કાં ફેબ્રુઆરીમાં. તો આ વખતે 21 જાન્યુઆરીમાં પરિક્રમા શરૂઆત થશે હંસેશ્વર મહાદેવથી. તો એટલે મંડીથી બાબરીથી ભિલાડિયાથી ગોંદા, અને ગોંદાથી સાતદેવ આપણે પાતાલેશ્વર મહાદેવ દર્શન કરી આવી. અને ત્યાંથી પાછું ફરીથી મંડી. 5 દિવસનું એનું પંચકોશીય પરિક્રમાની મહાત્મય છે. તો નર્મદે અહીંયા એવું જાણવા મળ્યું. તો કોઈને પણ આવવાની ઈચ્છા હોય તો આવી શકે છે. નર્મદે હર, નર્મદે હર. મિત્રો આ જુઓ હંસેશ્વર મહાદેવ અને આ જો મૈયાનો તટ છે આ પાછળ. હા, હું તમને બતાવું. ચલો આપણે ત્યાં જ મળીએ સીધા.
પેલા હા ચલો નર્મદે હર મિત્રો, નર્મદે હર. તો આ જુઓ મંડી ગાંવ અને હંસેશ્વર મહાદેવ, નર્મદા મૈયા, અને આ ઓમ નમઃ શિવાય નર્મદે હર. અને આપણે અહીંયાથી અમે આ બહુ મસ્ત સંકુલ છે, આખું ફર્સ્ટ ક્લાસ મંદિર છે નર્મદે હર. તો હંસેશ્વર મહાદેવના દર્શન કર્યા, પ્રાચીન તીર્થ, અતિશય પ્રાચીન તીર્થ. એમના દર્શન કરીને હવે આપણે આગળ નીલકંઠેશ્વર મહાદેવ, એ પણ પ્રાચીન છે, ત્યાં આગળ જઈએ. અહીંથી કંઈક 2 કિલોમીટર જેવું છે, 1-2 જે પણ હોય. પછી ત્યાંથી કંઈક છીંદગાંવ બાજુમાં છે, તો કદાચ ત્યાં આગળ આજ રાત્રિ વિશ્રામ કરીએ. પછી કહેવાય નહીં ત્યાંથી આગળ જવાય છે, શું છે શું નહીં. નર્મદે હર, નર્મદે હર પ્રભુ. મિત્રો ઘઉંનો પાક, બધે ઘઉં ઘઉં ને ઘઉં એક સરખું બધું. આ અમે સિંહોરમાં ચાલીએ, સિંહોર જિલ્લો મધ્યપ્રદેશમાં. એટલે ત્યાં તો ઘઉંની ખેતી છે બધે, અને આ ઘઉં જ છે બધા. મોટે ભાગે ઘઉંનું વાવેતર થાય. નર્મદે હર, નીલકંઠેશ્વર મહાદેવ, નર્મદે હર. મિત્રો તો આ છે કૌશલ્યા નદી. એ કૌશલ્યા નદી ને, કૌશલ્યા નદી. અને આ છે આપણા મૈયા. આવો આપણા કૌશલ્યા નદી છે, અને આ આપણો નર્મદા મૈયા છે. આ સંગમ, જો આ સંગમ. હું અહીંથી જ દર્શન કરું છું, આપ સર્વ પણ દર્શન કરી લેજો વિડીયો મારફત દ્વારા. ભલે નર્મદે હર. આવો હવે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં. कम से कम 100 બહુ મસ્ત શિવલિંગ. ગણપતિ મહારાજ, પાર્વતી મૈયા, કાર્તિક મહાદેવ મહારાજી. જુઓ નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. અને હવે આપણે કૌશલ્યા નર્મદા મૈયાનો સંગમ આપણે જોઈએ વિથ મારી સાથે. પહેલાં જે છે ને આવે છે એ મૈયા, અને અહીંયાથી આ જે જોઈન્ટ થાય ને, અહીંયાથી આ જે જોઈન્ટ થાય છે તેઓ કૌશલ્યા મૈયા, અને આ જે છે એ સંગમ. ભલે તો નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મિત્રો નર્મદે હર. તો હવે આજે આપણે અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ આજના 14 તારીખના વિડીયોની. અને અમે લોકો હજી નીલકંઠેશ્વર મહાદેવ દર્શન કરીને હજી અમે લોકો જમણો હાથ મારીને અમે લોકો છીંદગાંવ તરફ જતા હતા, અને પહેલું જ ઘર આ મૈયા મળ્યા. અને મૈયાએ સાંભળી અમારી વાતોને એમ કીધું એક કામ કરો, આજ કા દિન અમારા ઘર પે આપ સો જાઓ. તો અમે 3 પરિક્રમાવાસી અને બીજા 2 મૈયા પરિક્રમાવાસી, એ અમે એ લોકો 5 પરિક્રમાવાસી અહીંયા રોકાયા. મૈયાએ કીધું તમે ચિંતા ના કરો, બાકી બધું અહીંયા તમને રોટલી ને દાળ બધું મળી રહેશે, આપણે સંપીને ખાશું, બરાબર. તો એનું તો કોઈ પ્રશ્ન નથી, કેમ કે આજે તો પેટ એકદમ હાઉસફુલ છે, કારણ કે બધું ખાઈને આજે. તો મિત્રો, તો આજના વિડીયોનું અહીંયા પૂર્ણાવતિ કરું છું. તો મિત્રો હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ તરફથી. તો આ વિડીયો તમને ગમતા હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. અને બીજું
કે ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે અને વિશ્વનું કલ્યાણ થાય. નર્મદે હર.